અજમાલ માંગીઓ અવતાર એ જે આજ જંગલ રાજવી ફરવાને લાગ્યા એ આવ્યા કાંઈ પેલા જંગલમાં આવ્યા કાંઈ બીજા જંગલમાં ત્રીજે રે જંગલીએ દેવળ મારી નજરે સડે સામે ધજા દેખાઈ રહી છે અને ધજા હશે તો મંદિર હશે. હા હોય ને બાપા, ધજા હોય તો મંદિર હોય જ ને ભાઈ, હમણાં થોડી ધજા હોય. અને મંદિર છે તો સાધુ મહાત્મા હશે. હા હોય ને બાપા. તો હાલ પૂજારીને જઈને પૂછું આવો કે મંદિર કોનું છે. હા હા હા. અરે ગુરુજી મહારાજ શાલા અગરબત્તી ભરાવતો નથી આવડતો, હરકી ભરાઈને અહીં દંડીઓ પકડીને અહીં નાખી દેવાય. આ બધી 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 ઠારી નાખી, બધી અગરબત્તી ઠારી નાખી. કોઈ જગ્યાએ અગરબત્તી કરી છે કે ખબર પડતી નથી શાલાની. અઘોરીના પેટના રજા દઈ દેવામાં આવશે બધી. જો ધોતી બહારું છું વલ પડી કે અહીંયા કડિયા કડિયા નહીં છોડાવી દો. મારે કઈ આવક નથી ને તને બધું લઈ દેવું. આઈ સાધુ મહાત્મા પટમાળા 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 ગુરુજી મહારાજ પપૈયાની પીરી માળા અરે છેલારી ભાઈ વારા પછી વારો અરે પૂજારી ભાઈ મેં પછી ગારો રાબડી અરે બાબાજી મેં પછી રાબડી થાય. અરે બેટા હા બાપુજી બહાર દેખ કે આધી રાત કો કોંડેરા બબડાવતી ના હે. કાઈ વાંધો નહીં. આ કિનારે વિના તારા બાપ કો ઘા લઈને આઘા લઈ જાવીને આઘા લઈને પૂછે લેવી ના હે. હા અહીં આવતા જો. આમ તો જો અગરબત્તી ખોઈડી આમ હોય ક્યાંય ગયા હોક નહીં. બે ત્રણ તો હેઠિયું પાડ્યું અહીંયા. સીતારામ હા સીતારામ વારી. ક્યાંથી આવો છો? એ બાઈપુ આમ સેટેથી આવી હે બહુ સેટેથી આવી બહુ હું સેટેથી પૂછવા આવો. કઈ છું ઠીક તો શું આવ્યા અહીંયા? એ તારા બેહણામાં શું આવ્યા આવા જ છો એલા. સામે ધજા કે નહીં દેખાઈ રહી છે એ મન ન ખબર હોય, તો કોને ખબર મારા ગુરુજીને ખબર હોય. આયો ક્યાં તમારા ગુરુજી હે ગુરુજી ક્યાં એ ઓફિસમાં બેઠા હોય. હા ઓફિસમાં બેઠા જેવો રેવા દીધો ને તે મને. તો બોલાવો એને. એ નહીં આવે, કેમ એ સેવા કરે છે. મારે એનું કામ છે ઠીક કામ છે હમ. તો કઈ વાંધો નહીં. તો આવશે કે બાપુ હો કોક ભક્તરાજ આવ્યા હે, કોણ આવતી ના હે. કોક ભક્તરાજ આવ્યા હે. ક્યાં કહેતી ના દીકરા. મને બહુ હેરાન કરે હે. તારી હું પડકે રહ્યો તો ખબર પડે સતો પાટ પાડ દે અગરબત્તી ની દાજ ઉતરી જાત. કોણ આવતી ના હે. ભક્તરાજ આવ્યા હે. ક્યાં કહેતી ના હે. એ કે તમારે બાપુ હોય તો બોલાવો. હે તમારે બાપુ હોય હા તો બોલાવો. હા તો બોલે કેસ તારો ન હોય આજ મારો હોય. આ લેતે દિલુ આવો બાપુ આવો. સીતારામ બાપુ સીતારામ. સીતારામ બાપુ નમો નારાયણ બાપુ. નમો નારાયણ તમારા પગલા અમારી મઠિયા હા કોઈ દી નહીં ને? આવો બાપુ આવો. હા બાપુ શું બોલો બોલો. બાપુ સામે ધજા છે ને દેખાઈ રહી છે હે સામે ધજા છે ની છે ધજા દેખાઈ બે પોલિસ્ટર ની છે. બે પોલિસ્ટર ની સંતારા વાળી. એની ધજા છે સંતારા વાળી. ગુરુજી મહારાજ હવ એમ નહીં તો ત્યાં મંદિર શેનું છે મારા બાપનું કેમ. હા હા બરાબર મંદિર છે મારા બાપનું. એવું છે હા એમ નથી વાત કરતો બાપુ તો ગુજરાતી વાત કરો. અરે બાપુ હા એ મંદિરમાં મૂર્તિ કોની છે મૂર્તિ માની. હા ખબર ન પડે. બધી ખબર પડે. ખબર ખબર પડે એમ. તો મૂર્તિ મંદિર બાપનું ને મૂર્તિ આ માની મંદિર છે મારા બાપનું મૂર્તિ માની. અમે બે હગા માસિયાભાઈ છે. હા બરાબર છે તો ઈ એવું છે હા પણ બાપુ શું એમ વાત નથી કરતો તો કેમ વાત કરો છો. એ મૂર્તિમાં ભગવાન કોણ બિરાજમાન ભગવાન બેઠા છે ભોળાનાથ. ભોળાનાથ હા જો ભોળાનાથ હોય હા. તો મારે એની પૂજા કરવી છે શાલા કા સાલા તને હું થયું. એને સેવા પૂજા કરી આપણે હું ધમાણા કાઢી. હે ભક્તરાજ
તમારે સેવા પૂજા કરી તો અમે હું અહીં ભવાડા કરી બે એમ વાત નથી બાબુ, તો આપણે ત્રણે ભેગા મળીને પૂજા કરીએ. આહા. બોધિકા તો ખાટા ખાટા ગંધાતીના નાયા હે કેદી હે ઘણો ટાઈમ થઈ ગયો બાપુ. હા ઘણા સેટેથી આવું છું, જંગલ જંગલ ભેડકો, ભાઈ પીવા ભાઈ માટે પણ પાણીનું ટીપું નથી મળ્યું. તો હા. સ્નાન કરો ક્યાં જાવ? શાલા. જંગલ જંગલ ફટકા રહેતી આપણને બટકા હા. જો ભક્તરાજ હા તમારા અમારા મંદિરની અંદર ખરેખર સેવા પૂજા કરવા બેહવું હોય હા તો મારો છેલ્લો તમને નદી બતાવીને તમારે સ્નાન કાઢવા જવું પડશે. સ્નાન નો કહેવાય, હું છે સ્નાન કહેવાય. સ્નાન મતલબ નાવા. ભક્તરાજ ને હારે મારી નદી બતાવો. હા હાલ બતાવો. હાલો ભક્તરાજ આ બાજુ બસ. આમ જય ગંગા. આમ કે જો આમ આમ ક્યાં નહીં આમ જો જાય આમ જય જમના. આમ જમના. આમ જય સરસ્વતી. હા આમ જય ગોદાવરી. હમ. હું ગુંદાવડી ગોદાવરી ગોદાવરી આમ જય ગોદાવરી. એ તો કે વળી ગોદાવરી ઠીક આઈ એ મને ખબર પડશે. કે કહી દો તમે એને. ભક્તરાજ હા બાબુ. તમને જે સારું લાગે ને સ્નાન કાઢતા હો. લે સ્નાન નો કહેવાય, સ્નાન કહેવાય. સ્નાન મતલબ નાવા. નાવા છદમદમાં હવ હું ગંગાજીમાં સ્નાન કરીને આવું, આવો તમે મારી વાટ જોજો. કાઈ વાંધો ને અમે બેઠા હે બે. તમારે પેલા ભક્તિ કરી લે. નહીં 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 એ કે વાટ જોવાનું કીએ. તારે ક્યાં અગરબત્તી નહીં કરવાની હવે. હા મેં તને કીધું ને તારે ટાઈમે ખાઈ લેવો અગરબત્તી નહીં કરવાની. મરી ગયો ન કર. એમ આમ આમ હોય આખું ભટેકું સૂંધી નાખ્યું તે આવા જ છો હાલ આમ હાલ જો તો શારી બસ જગેડ હોય. ધોયા આકાશેથી ઉતરી ગંગા, જય ગંગા મૈયા. આ આકાશેથી ઉતરી ગંગા આવી જટાની માં, જો ભક્તરાજ જો બાપ જો પણ અજમાલ આયો તો રે દ્વાર, આજ યમને યોગારી લેને તું માં, પણ અજમાલ આયો તો રે દ્વાર, આઈ રાજા યજમાલ આયો તો રે દ્વાર, આજ યમને યોગારી લેને તું માં, તું સ્નાન કરે ભાઈ સ્નાન કરે, આજ અજમલ રાજા રૂડા સ્નાન કરે જો, હાલો દોડી દોડી અજમલ સ્નાન કરે ભાઈ, અજમલ રાજા રૂડા સ્નાન કરે જો. આ રાજન આ રાવણી હા આ ખળખળ વહેતી ગંગામાં, વાહ 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 આ ગંગામાં ને યમુનામાં, હાલો દોડી દોડી અજમલ સ્નાન કરે ભાઈ, અજમલ રાજા રૂડા સ્નાન કરે, માટે તારી ધૂન લાગી ભોળા તારી ધૂન લાગી, એ ડાક ડમર વાળા મને તારી ધૂન લાગી, એ તારી ધૂન લાગી ભોળે તારી ધૂન લાગી, એ લાંબી જટા વાળા મને તારી ધૂન લાગી. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હરિ ભોલે નમઃ શિવાય, મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હરિ ભોલે નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હરિ ભોલે નમઃ શિવાય, જય ભોલેનાથ જય ભોલેનાથ. ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય, હર હરિ ભોલે નમઃ શિવાય. હાર 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 જય શ્રી શંકર.
મારો બેટો પવન શક્તિનો પંખો ફરતો એમ ફરે બોલ. ઇન્દ્રનું નિર્દેશન એક પોપટના પાંજરામાં પગ ડોલી રહ્યો છે. તો 12 માસ થી તેમ 12 દિવસ નહીં, 3 દિવસના ભક્તશાળી દાન ઘડીની અંદર આ ઇન્દ્રનું નિર્દેશન એક પોપટના પાંજરામાં પગ ડોલી રહ્યો છે. ભાઈ ભાઈ તો કોણ જાગ્યો છે કે આ ઇન્દ્રનું નિર્દેશન જે પીલા માંગે છે? અહીંયા બેઠો બાપુ. તો સામે શ્રી શંકરના મંદિરની માલિકોર કરમ થરો માનવી શિવની તપસ્યા કરી રહ્યો છે. એ જે ઇન્દ્રનું નિર્દેશન જે પીલા માંગે છે, તો લો એની માથા પર પ્રહાર કરો અને એના ધરતી મસ્તક. આ જોઈજે આપણા ટકા તોડે. નહીં 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 નહીં. ઇન્દ્રનો હાથ કે મચકાય છે. સાપડી ખાઈ ગયો આજે. તો લો પણ એની માથા પર પ્રહાર કરો અને એના ધરતી મસ્તક. હાલો બીજો કઈ ફેલ. નહીં નહીં ઇન્દ્રની શમશેર જાય તકો દઈ રહીશ. કેમ એમ કરતી સાહેબ? તો દેવ લોકની સભા પુરાણી ત્યારે દેવ બ્રહ્માએ મને વચન આપેલ કે જા ઇન્દ્ર, જ્યારે તને સંકટ પડે ને ત્યારે મને સમરજે. તો સંકટ વેળાએ દેવ બ્રહ્માને સબરી હાજર કરો અને સંકટનું પણ નિવારણ કરો. હે આજે ઇન્દ્ર બોલાવો બ્રહ્માએ હાવજો રે.